तो नमस्कार, केम छो? जय श्री कृष्ण मारा वहाला विद्यार्थी मित्रों। मारू नाम छे जयेश राठवा अने तमे जोई रह्या छो नचिकेत स्टडी। आपणे मित्रों शीखी रह्या छे प्रेक्टिस वर्कनुं सोल्यूशन, जेमां चेप्टर नंबर 6 त्रिकोण। अने मित्रों त्रिकोणमां अत्यार सुधीनी अंदर आपणे स्वाध्याय 6.1 थी लईने स्वाध्याय 6.3 सुधी संपूर्णपणे બધું દાખલું અને બધું આપણે પૂરું કરાવી ચૂક્યા છે અને હવે આપણે સ્વાધ્યાય 6 પર પહોંચી ચૂક્યા છે। અને મિત્રો સ્વાધ્યાય 6 ની આજે આપણે આ શરૂઆત કરીએ છીએ આ વિડિયોથી, જેમાં આપણે મિત્રો 3 ભાગ કરેલા છે। એટલે કે કુલ 1 થી 12 દાખલાઓ થોડા મોટા ટાઈપના છે। એટલે એ 12 દાખલાઓમાં મિત્રો 4 દાખલા આ વિડિયોમાં, 4 દાખલા એના પછીના વિડિયોમાં અને 4 દાખલા એના પછીના વિડિયોમાં, એવી રીતે આપણે 3 વિડિયો કરીને આ 12 દાખલાઓ જે મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને બધી જ રીતે મિત્રો આમાં સમાયેલી છે એ તમારે મિત્રો આમાં પ્રેક્ટિસ મસ્ત મજાની થવાની છે। એટલે આ 12 દાખલાઓ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। એટલે માટે ખાસ મિત્રો આ વિડિયોને ધ્યાનથી જોવાનું છે અને તમારે પણ જાતે દાખલાની પ્રેક્ટિસ કરવાની છે। ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો। કેવા કેવા દાખલાઓ અહીંયા આપણને જોવા મળવાના છે। ચાલો, ત્રિકોણ XYZ અને ત્રિકોણ PQR બંને સમરૂપ છે। જ્યારે મિત્રો બંને ત્રિકોણો સમરૂપ હોય તો મતલબ એની બાજુઓ પણ કેવી હશે? અનુરૂપ, અને એના ખૂણા પણ કેવા હશે? અનુરૂપ। મતલબ કે જે ખૂણો X છે એવો ખૂણો P હશે, Y જેવો Q હશે અને Z જેવો R હશે। આ તમને બધાને ખબર જ છે। તો લખી દઈએ ખૂણો X બરાબર ખૂણો P, ખૂણો Y બરાબર ખૂણો Q અને ખૂણો Z બરાબર ખૂણો R। આ બધી બાજુ કેવી છે? અનુરૂપ છે। ત્યાર પછી આપણને કંઈક એવું આપેલું છે કે 2 ગુણ્યા ખૂણો X, અહીંયા ના P હશે, હા P આપણે ટાઈપિંગ રહી ગયું છે અહીંયા, P બરાબર 3 ગુણ્યા ખૂણો Q આવું આપણને આપેલું છે અને ખૂણો C બરાબર 100° છે। તો આપણે એના પરથી B માપ મેળવવાનું છે। જોજો મિત્રો, અહીંયા જોજો, અહીં ભલે આપણને P અને Q આપેલું છે, ભલે આપણને P અને Q આપેલું, P બરાબર શું છે? તો કે P બરાબર X છે અને Q બરાબર Y છે। તો લખી દઈએ અહીંયા કે જોજો ખૂણો P બરાબર 3 તો અહીં રાખવાના, Q છે એના નીચે લઈ આવવાના અને જે ગુણાકારમાં 2 જોડે થાય છે આવશે છેદમાં। જો સમજાવું, ફરી સમજાવું છું કે ખૂણો P બરાબર 3 આ રાખવાનું ભેગું, પછી આ Q છે ને, Q એ આવશે ક્યાં? P ની નીચે અને 2 આવશે Q ની નીચે। આવું થાય, બીજું કંઈ નહીં નવાઈની વાત। હવે P અને એ તો શું છે? તો કે X છે, તો આને X કરી દો, ખૂણો X અને ખૂણો Y બરાબર 3/2 છે। હવે આપણને મિત્રો X એ ખબર છે, Y એ ખબર છે અને આ પણ ખબર છે, પણ જ્યારે આપણને ગુણોત્તર આપ્યો હોય તો મિત્રો ગુણોત્તર એટલે કે જેમ કહેવામાં આવે, આપણે ધારણા કરવી પડે કે ખૂણો X બરાબર 3 નહીં, પણ ખૂણો X બરાબર શું કહેવાય? ખરેખર 3x થાય। એવી રીતે ખૂણો Y બરાબર 2x થશે અને ખૂણો C બરાબર તો આપણને 100° આપેલા જ છે। હવે ત્રિકોણની મિત્રો 3 ખૂણાઓનો સરવાળો કરીએ આપણે, ત્રિકોણના 3 ખૂણાઓનો સરવાળો કરીએ તો કેટલા મળે છે? તો કે ભાઈ 180 મળે છે। કેટલા મળે છે? 180 મળે છે। આપણે એ બધી કિંમતો મૂકી દેવાની। અહીંયા A નું માપ છે 3x પ્લસ B નું માપ છે 2x પ્લસ C નું માપ છે 100° બરાબર 180। 3 + 2 કરો એટલે 5 થાય, એટલે 5x પ્લસ 100° બરાબર 180°। 100 ને નાખો પાછળ તો 5x બરાબર 180 માંથી આ જે 100 છે ને માઇનસ થઈ જશે, તો 5x બરાબર 80 આવે। તો x બરાબર મિત્રો 80/5, 80/5 એટલે 16×5 મતલબ કે x આપણને કેટલા મળી ગયા છે? અહીંયા 16 મળી ગયા છે, બરાબર છે। x કેટલા મળી ગયા આપણને? 16 મળી ગયા છે। હવે મિત્રો આપણને કોની કિંમત મેળવવાની છે? તો આપણે ખૂણા B ની કિંમત મેળવવાની છે। અને B એટલે શું? તો મિત્રો B એટલે અહીંયા ક્યાંક ભૂલ છે એવું લાગી રહ્યું છે। અહીંયા આઈ થિંક મિત્રો ABC હશે, બરાબર છે, ABC હશે। અહીંયા ઉભા રહો એક જ મિનિટ, અહીંયા ABC કરી દઈએ, A B અને C બરાબર છે। તો હવે B એટલે શું? તો કે B એટલે Q, B એટલે Q અને Q એટલે શું છે? તો Q એટલે અહીંયા 2 આપેલા છે આપણને, તો લખી દેવાનું કે ભાઈ ખૂણો B બરાબર 2x, તો 2 અને x ની કિંમત તો 16° છે, તો 16 ગુણ્યા 2 કરો કેટલા થાય? 32 થાય। એટલે ખૂણો B બરાબર કેટલા મળશે આપણને? 32° મળશે। આ તમારો જવાબ થાય છે।
અને દાખલો મિત્રો જરાય અઘરો નથી, તમારા માટે કદાચ રીત અલગ હોઈ શકે છે, પણ એકદમ સિમ્પલ તમે ગોઠવણી કરો ને તો પણ તમને જવાબ આવડી શકે એવું છે. આગળ બીજું સોલ્વ કરીએ આપણે, એવું ને એવું જ કંઈક સમથિંગ છે. ત્રિકોણ ABC અને ત્રિકોણ ZYX, આમાં મિત્રો PQ અને ZY જે છે એ PQ અને ZY એ 5:3 છે. અહીંયા PR ની કિંમત 10 છે એટલે અહીંયા ખરેખર ફરીથી એક લોચો થઈ ગયો છે. અહીંયા મિત્રો PQR હશે, PQ અને R અહીંયા હશે, બરાબર છે. ચાલો તો આપણે ZX શોધવાનું છે. અહીંયા પણ મિત્રો સેમ એ જ વસ્તુ કરવાની છે. લખી દઈએ સૌથી પહેલાં કોણ કોણ સરખું છે, તો લખી દઈએ અહીંયા કે PQ ના છેદમાં ZY આપણને આપ્યા છે 5:3. કેટલા આપ્યા છે આપણને? 5:3. હવે મિત્રો PR હોય તો PR ની નીચે કોણ આવી શકે એ તમારે કહેવાનું છે. જોજો તો અહીંયા કોણ કોણ સરખા છે, તો કે ત્રિકોણ PQR એ સમરૂપ છે ત્રિકોણ ZYX. સમજો અહીંયા કેવું PQ ના છેદમાં ZY, તો કે PQ ના છેદમાં ZY છે, બરાબર છે. હવે PR આપણને આપેલું છે તો PR ને અનુરૂપ કઈ બાજુ હશે, તો મિત્રો PR ને અનુરૂપમાં બાજુ હશે ZX જે આપણને પૂછેલી છે. મતલબ કે પહેલાં જે આપણે કરતા હતા એ વસ્તુ ફરીથી કરવાની આવી કે PQ ના છેદમાં ZY, PQ ના છેદમાં ZY બરાબર PR ના છેદમાં ZX. PR ના છેદમાં શું આવશે? અહીંયા ZX આવશે. હવે ખાલી કિંમતો મૂકવાની છે આપણે. તો PQ ના છેદમાં ZY ની કિંમત છે 5/3 જે તમને આપેલી છે, અને PR ની કિંમત 10 છે. આટલું કરશો એટલે આપણને ZX મળી જશે. લખીએ હવે ZX બરાબર 10/3 અને એના છેદમાં આવશે કેટલા, તો કે ભાઈ 5 આવશે. રેડી? 10/3 કરો ભાઈલા, તો 10 તરી 30 અને 5 મૂકો છેદમાં. 30/5 કરો તો કેટલા આવે? 30/5, 5 × 30 એટલે કે 6 સેન્ટીમીટર આપણો જવાબ થાય. ZX બરાબર મિત્રો 6 સેન્ટીમીટર. ZX બરાબર 6 સેન્ટીમીટર તમારો અહીંયા જવાબ થાય છે. આગળ વધીએ છીએ દાખલા નંબર 3 તરફ. જો ABC સમરૂપ છે ત્રિકોણ ZYX, AB બરાબર 3 છે, AB બરાબર 3 છે, બરાબર છે. BC બરાબર 5 છે, CA બરાબર 6 છે અને XY બરાબર 6 સેમી છે. તો અહીંયા ત્રિકોણ XYZ શોધવાનો છે. એક જ મિનિટ, આ રકમમાં મિત્રો ખબર નહીં આજે કિંમત લોચા વાગ્યા છે ને માફ કરજો. રકમના ટાઈપિંગમાં આજે ખબર નહીં શું થઈ ગયું છે. ઓકે, રકમ બરાબર છે ભાઈ, આવું જ કંઈક છે. આપણે પરિમિતિ શોધવાની છે. અહીંયા એક વસ્તુ રહી ગયું છે, ત્રિકોણ XYZ ની પરિમિતિ શોધો એવું છે. શું છે અહીંયા? પરિમિતિ શોધવાની છે. જે આપણે આગળ દાખલો કર્યો ને એ પ્રમાણે સેમ દાખલો છે. કયા કયા બે ત્રિકોણો છે અહીંયા, તો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ ZYX છે. ત્રિકોણ ABC ની પરિમિતિ અને ત્રિકોણ ZYX છે કે પછી XYZ છે જોઈ લઈએ છે. હા, ZYX જ છે, બરાબર છે. ZYX છે, કમ્પ્લીટ છે આ. તો લખીએ ત્રિકોણ ZYX ની પરિમિતિ. હવે મિત્રો જે પણ બાજુ બે અનુરૂપ હોય ને એને પકડી લેવાની. આમાં બંને ત્રિકોણમાં કઈ કઈ બાજુ અનુરૂપ છે, તો AB તો ZY હોવી જોઈએ. AB છે, ZY છે નહીં. ઓકે, વાંધો નહીં. BC તો YX, BC પણ છે અને YX એટલે કે XY પણ છે. મતલબ કે BC બાજુ લઈ લેવી પડશે. અનુરૂપ હોય ને એ લઈ લેવાની. તો BC ના છેદમાં XY. હવે ખાલી કિંમતો મૂકવાની છે. જોજો હવે ABC ની પરિમિતિ એટલે શું મિત્રો, તો કે ABC ની પરિમિતિ એટલે ABC ની બધી બાજુનો સરવાળો જે આપણને આપેલી છે. તો લખીએ અહીંયા AB પ્લસ BC પ્લસ CA એના છેદમાં ત્રિકોણ YXZXY કાં તો જે હોય તે ત્રિકોણ YXYZ ની પરિમિતિ. આ બાજુ BC ની કિંમત કેટલી છે? 5 અને XY ની કિંમત છે 6. હવે આ બધાનો સરવાળો આપણે કરીએ ઉપર પહેલાં તો કે AB ની કિંમત 3 છે, BC ની કિંમત
5 છે અને સી એની કિંમત 6 છે. સી એની કિંમત કેટલી છે ભાઈ? 6 છે. અહીંયા ત્રિકોણ XYZ ની પરિમિતિ બરાબર 5/6. 6 ને 5 11 ને 3 14. અહીંયા આવશે ત્રિકોણ XYZ ની પરિમિતિ બરાબર 5/6. હવે કરીએ ક્રોસ ગુણાકાર. તો લખીએ કે ત્રિકોણ XYZ ની પરિમિતિ બરાબર 14 × 6 એના છેદમાં 5. 14 × 84 ભાગ્યા 5 આપણે કરીએ તો કેટલા આવે? જોજો તો કે 5 × 5 = 5, 24 વધશે, 5 ચોક 3 વધશે, 3 વધશે, 34 વધશે, તો 5 × 30, 5 × 8 = 40, એટલે કે 16.8 સેન્ટીમીટર આપણને મિત્રો XYZ ની પરિમિતિ આપણને મળી જાય છે. કમ્પ્લીટ. આગળનો દાખલો કરીએ હવે. ત્રિકોણ ABC એકરૂપ છે, સમરૂપ છે. ત્રિકોણ QPR A + B = 130 અને B + C = 125 આપણને આપેલા છે. તો Q નું માપ આપણે શોધવાનું છે. તો જો અહીંયા ઉપર આપણે જે આપ્યું લખી દઈએ. તો ખૂણો A પ્લસ ખૂણો B આપણને આપેલો છે 130°. એવી રીતે ખૂણો B પ્લસ ખૂણો C આપણને આપેલો છે 125°. સૌથી પહેલા મિત્રો આપણે A ની, B ની, C ની કિંમત મેળવી દેવાની. બરાબર છે? આપણે બધી કિંમતો મેળવશું એટલે Q ને અનુરૂપ કોણ છે મિત્રો? Q ને અનુરૂપ A છે. એટલે આપણે A ની કિંમત મેળવશું ને એટલે Q ની કિંમત થઈ જશે. જે કિંમત A ની છે એ જ કિંમત Q ની પણ હશે. એટલે આપણે A મેળવવાનો છે. જો હવે આપણે આની પરથી મિત્રો A મેળવીએ. સૌથી પહેલું જે છે એ લખી લઈએ કે ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ બરાબર છે ખૂણો C બરાબર 180. હવે મિત્રો આવું કેમ કર્યું હશે મેં કહો તો કે ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો કેટલો મળે? 180 મળે. એટલા માટે આપણે આવું કામ કર્યું છે. હવે A અને B ની કિંમત આપણને કેટલી આપી છે? 130. તો આની જગ્યા પર શું આવશે? આની જગ્યા પર આવશે 130 વત્તા ખૂણો C બરાબર 180. તો ખૂણો C બરાબર 180 માંથી આપણે 130 ને કાપી નાખીએ તો ખૂણો C આપણને મળશે કેટલા? 50. લો રેડી. ખૂણો C થઈ ગયો આપણો રેડી. અહીંયા હવે ખૂણો C અહીંયા મળી ગયો છે એટલે આ C ની કિંમત આપણે આ જગ્યાએ મૂકી દઈશું એટલે આપણને B પણ મળી જશે. તો લખીએ કે ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 125. B નું માપ છે 50, C નું માપ છે 50. C નું માપ છે ભાઈ 50 બરાબર અહીંયા 125 જેવા છે એવા ને એવા અને ખૂણો B પણ જેવો છે એવો ને એવો. તો ખૂણો B બરાબર 125. આ 50 ને આ બાજુ નાખો તો -50 થઈ જાય. તો અહીંયા ખૂણો B કેટલા મળે છે આપણને? 125 એટલે 75. કેટલા મળશે આપણને? 75 મળી જશે. ચલો ખૂણો B મળી ગયો, ખૂણો C મળી ગયો. જે જરૂર છે તો મળ્યું જ નહીં. કયું? ખૂણો A. તો ખૂણા A માટે હવે અહીંયા કિંમત મૂકી દઈએ કે A પ્લસ B બરાબર 130. લખીએ અહીંયા કે ખૂણો A પ્લસ ખૂણો B બરાબર 130 છે. B નું માપ આપણને કેટલું મળ્યું? 75. તો લખીએ ખૂણો A પ્લસ 75 બરાબર 130. તો ખૂણો A બરાબર 130 માંથી આપણે 75 ને ઓછા કરીએ તો કેટલા આવશે? તો કે ભાઈ 30 ને 25 કરો એટલે 55° થશે. એટલે ખૂણો A કેટલો મળી ગયો મિત્રો? આપણને 55° મળી ગયો. અને ખૂણો A આપણને 55 મળે છે તો ખૂણો Q પણ કેટલો હશે? 55, કારણ કે ખૂણો A બરાબર ખૂણો Q છે. તો ખૂણો A બરાબર 55 તો ખૂણો Q બરાબર પણ આપણને મળશે 55°, જે આપણો મિત્રો જવાબ થાય છે. બરાબર છે? આ આપણો રાઈટ આન્સર આપણને મળી જાય છે. તો આ હતા મિત્રો 4 દાખલાઓ સ્વાધ્યાય 6ના. તમને કેવા લાગ્યા એ મને ખાસ મિત્રો કોમેન્ટ કરીને જણાવજો. અને છેલ્લે તમારી માફી માંગુ છું મિત્રો, કારણ કે 2 દાખલાઓમાં રકમમાં થોડીક કંઈક ભૂલ રહી ગઈ હતી, જે આપણે સુધારમાંથી આપણે જોઈને દાખલાને કમ્પ્લીટ કરાવ્યા છે. તો મિત્રો એના માટે ખાસ માફી ચાહું છું. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક મારી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો. અને તમે જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો
તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ પણ કરી નાખજો, બાજુમાં રહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી જ્યારે પણ નવો વિડીયો અપલોડ થાય તો તમે એને મિત્રો જોઈ શકો, તમને નોટિફિકેશન એની મળી શકે। તો મળીએ છીએ આગળ નવા વિડીયોમાં, જેમાં આપણે 5, 6, 7 અને 8 આ 4 દાખલાઓને જોઈ લેવાના છે।